તો કેશોદ શહેરમાં પાણીની અછતને કારણે શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં 10-10 દિવસે એક જ વખત પાણી મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શિયાળાની ઋતુમાં જ આવી પરિસ્થિતિ સર્જાતા ઉનાળામાં સ્થિતિ કેટલી ગંભીર બનશે તે અંગે નાગરિકોમાં ચિંતા વ્યાપી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા ગંભીર બની છે। વધતા ખર્ચ અને અપૂરતા પાણી પુરવઠાને કારણે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે। આ મામલે નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું કે મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ થવાને કારણે સપ્લાય વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી। હાલ મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે અને પરિસ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। શહેરીજનો તંત્ર તરફથી સ્થાયી ઉકેલની રાહ જોઈ રહ્યા છે। જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉનાળામાં પાણીની સમસ્યા વધુ વિકટ બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી। મુશ્કેલી આપે તો આપ્યા કરે, ન આપે તો 5 દિવસ પછી પાણી નથી આપતા। અટાણે શિયાળો છે, કાલ ઉનાળો આવે તો પાણીનું શું કરવાનું છે? પાણી ના હોય તો બરોબર છે, તો મજૂર માણસ કેને ઘરે પાણી ભરવા જાય? અટાણે કોઈને સગવડ હોય નહીં હોય, પાણીની ટાંકી હોય, પાણી અહીંયા બોરમાં છે તો પાણી કઈ રીતે આપતા નથી? પાણી આપી શકતા ન હોય તો અમે નગરપાલિકામાં જઈએ, બરોબર છે ને? મજૂર માણસ ભરવા ક્યાં જઈએ? પાણી ન હોય તો બરોબર છે। પાણીનો પ્રોબ્લેમ બહુ છે। પાણી અત્યારે ઉનાળો છે તો ચાલો છે તો એટલી તકલીફ છે, તો ઉનાળામાં શું પરિસ્થિતિ થાય? 5 દી આવે, 10 દી પાણી આવે, 3 દી પાણી આવે। 3 દી પાણી ખરેખર મળવું જોઈએ, 3 દી મળતું નથી। હવે કોઈને ટાંકાની એવી સુવિધા છે નહીં। ઘર પૂરતું પાણી હોય તો ખૂટી જાય પાણી, બિચારા પાણી વિના હેરાન થાય। એટલે પાણી માટે બહુ, જો આમાં સરકાર કંઈ ધ્યાન દે તો સારું। આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જે પાણીનો વહીવટ કરવામાં આવે છે એ પહેલાં પણ અહીંયા 15 દિવસ પહેલાં કંઈક ગંદુ પાણી દેવામાં આવ્યું હતું, ત્યારે આ લોકો ઘણા લોકો બીમાર પડેલા હતા। પણ જે લોકો નગરપાલિકામાં બની બેઠેલા પ્રમુખો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મત લેવા તો ઘરે ઘરે નીકળી જાય છે, પણ આ વિસ્તારમાં જે ઇન્દિરાનગર વિસ્તારમાં જે મજૂર લોકો રહે છે એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે। એટલે પ્રાથમિક રીતે પાણીની હોય ના કરો તો કંઈ નહીં। પ્રાથમિક અહીંયા કોઈ હોસ્પિટલ નથી, બરાબર છે, અહીંયા કોઈ લાંબી સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, પણ કમસે કમ પાણી એકત્ર પાણી આપે તો આ લોકો મજૂર લોકો એનું ભરણ પોષણ માટે કામ કરી શકે અને પાણીની સગવડ હાથ। કેશોદ શહેરી વિસ્તારને જે દૈનિક જરૂરિયાતનું પાણી છે તે કેશોદ નગરપાલિકા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ મારફત જે ઓજત જૂથ યોજના છે તેનાથી અંદાજિત 8 થી 9 MLD જેટલું પાણી મેળવે છે। અને હમણાં ટૂંક સમય પહેલાં જ આ મુખ્ય લાઇનમાં ભંગાણ થવાને કારણે કેશોદ નગરપાલિકાને પાણી ન મળવાને કારણે જે પાણીની વિતરણ વ્યવસ્થા છે તે ખોરવાયેલી હતી, જેના કારણે અંદાજિત અમુક વિસ્તારમાં 10 થી 12 દિવસ જેટલો સમય થઈ ગયેલો હતો પાણી વિતરણ માટે। અને કેશોદનું ભૌગોલિક પરિસ્થિતિ અને હાલના સ્થાન મુજબ કેશોદ નગરપાલિકા પાસે સરફેસ વોટર માટેનો કોઈ અન્ય વિકલ્પ ન હોય, જેથી કેશોદ નગરપાલિકા હાલ આ જે યોજત જૂથ યોજનામાંથી પાણી મેળવે છે ત્યાં અવારનવાર જે કોઈ ટેકનિકલ પ્રશ્નો કે લાઇનમાં ભંગાણને કારણે આવી સમસ્યા વારંવાર સર્જાતી હોય છે। અને ખાસ કરીને ઉનાળામાં આ પરિસ્થિતિ બનતા શહેરી વિસ્તારમાં જે પાણી વિતરણની વ્યવસ્થા છે તે ખોરંભે પડે છે। અને કેશોદ શહેરી વિસ્તારમાં હાલની અંદાજિત વસ્તી આપણે જોઈએ તો 1 લાખ કરતાં વધારેની વસ્તી હોય, અને શહેરી વિસ્તારની દૈનિક પાણીની જરૂરિયાતને ધ્યાને રાખી હાલમાં કેશોદ નગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડને વધુ 2 MLD ફાળવવા માટે એક પત્ર દ્વારા